મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું શિવ પાર્વતીના મિલનની રાત્રિ, વિવાહની રાત્રિ એટલે મહાશિવરાત્રિ। આજના દિવસે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા દેવી માતા પાર્વતીની પ્રસન્નતા અર્થે રાશિ અનુસાર આપણે કઈ રીતે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીએ જેથી લાભ પ્રાપ્ત થાય તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। મહાશિવરાત્રિનો અર્થ થાય છે મોટી રાત્રિ। વર્ષમાં એવી 4 રાત્રિ આવે છે જેમાં પહેલી છે શિવરાત્રિ, શિવજી અને પાર્વતીજીનો વિવાહ અને મિલનની રાત્રિ તરીકે ઓળખાય છે। બીજી રાત્રિ છે દિવાળીની રાત્રિ, જે મહારાત્રિ કહેવાય છે। ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવીને અયોધ્યા આવ્યા હતા અને લક્ષ્મીજી પણ આ ધરતી લોક ઉપર પધાર્યા હતા। ત્રીજી રાત્રિ છે જન્માષ્ટમી કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ ગ્રહણ કર્યું અને આ ધરતી લોક પરથી અધર્મનો નાશ કર્યો, ધર્મની સ્થાપના કરી। ચોથી રાત્રિ છે હોલિકા દહન કે જેમાં ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો, ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને હોલિકાનું દહન થયું। 4 રાત્રિ જે મહારાત્રિ વરસ દરમિયાન આવે છે તેમાં આ મહારાત્રિ છે શિવરાત્રિ। આજે ભગવાન મહાદેવની રાત્રિના સમયે પૂજા અર્ચના થાય છે। આ શિવરાત્રિના દિવસે આખો દિવસ અને આખી રાત્રિ ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે। જો કે શિવાલયમાં રાત્રિની પૂજા આપણે કરી શકતા નથી, પરંતુ આ મહાશિવરાત્રિએ દિવસે અને રાત્રિએ ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા ભક્તો કરે છે, ભીડ જામે છે। શિવ મંદિરમાં ભગવાન મહાદેવની પાલખી નીકળે છે, ધામધૂમથી ઉત્સવ મનાવાય છે। આજે ભગવાન મહાદેવનો વિવિધ રીતે અભિષેક થાય છે, જેમાં ખાસ કરીને બિલ્વપત્ર અર્પિત કરવાનો મહિમા જ અલગ છે। બિલ્વપત્ર કે જેમાં 3 પાંદડીઓ હોય છે, જે ભગવાન મહાદેવના ત્રિનેત્ર સમાન છે, ત્રિદેવ સમાન છે। બિલ્વપત્ર ચડાવવાથી સર્વે પાપ નષ્ટ થાય છે। બિલ્વપત્ર ચડાવતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રિયાયોધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ। ભગવાન મહાદેવને આ ઉપરાંત વિવિધ રીતે પણ આજે અભિષેક થાય છે, જેમાં સરસવના તેલનો અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે, ઘીથી અભિષેક કરવાથી માનસિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે, સાકરથી અથવા મિશ્રીથી અભિષેક કરવાથી વૈભવ પ્રાપ્તિ થાય છે, શુક્ર ગ્રહ સારો થાય છે। આ ઉપરાંત લવિંગથી પણ અભિષેક થાય છે, સંકટોથી નાશ થાય છે। મંદાર પુષ્પથી અભિષેક કરવાથી યશ કીર્તિ પ્રાપ્ત થાય છે। અપરાજિતાના પુષ્પ છે તે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે। તે પુષ્પથી અભિષેક કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને 3 તાળી ભગવાન મહાદેવની સામે પાડવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે। આમ શિવરાત્રિ એ મહાદેવને અત્યંત પ્રિય છે। આજે જે ભક્તો ભાવથી, પ્રેમથી કોઈ પણ રીતે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરે છે, મહાદેવની પૂજા અર્ચના કરે છે, મંત્ર જાપ કરે છે, ઘરમાં જો નાનું શિવલિંગ પણ હોય અને તેની પણ જો પૂજા થાય તો મહાદેવ તે પૂજાનો સ્વીકાર કરે છે, કારણ કે આજે મહાશિવરાત્રિ છે। દરેક શિવલિંગમાં ભગવાન મહાદેવ બિરાજમાન રહે છે અને ભક્તોની પ્રાર્થના સાંભળે છે। આજે જે ભાવથી પ્રભુને મનોકામના કહેવામાં આવે, જેમાં સ્વયંનું હિત હોય પરંતુ બીજાનું નુકસાન ન હોય, તે મનોકામના પણ અવશ્ય પૂર્ણ થાય છે। હવે આપણે જ્યોતિષશાસ્ત્રમાં પણ 12 રાશિ કહેવામાં આવે છે અને 12 રાશિ પ્રમાણે આપણે મહાદેવની પૂજા કેવી રીતે કરીએ જેથી લાભ પ્રાપ્ત થાય તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને તમારી રાશિ કઈ છે તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો।
પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો મહાશિવરાત્રિના અવસર પર રક્તચંદનનું ત્રિપુંડ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર લગાવે. પૂજા દરમિયાન શિવજીને લાલ કરેણના પુષ્પ અર્પિત કરે અને શિવાષ્ટકનો પાઠ કરે તો ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો મહાશિવરાત્રિના શુભ અવસર પર શિવલિંગ પર ચંદનનો લેપ કરી બિલ્વપત્ર અર્પિત કરે, શિવ ચાલીસાનો પાઠ કરે. આમ કરવાથી લાભ અને સિદ્ધિની પ્રાપ્તિ થશે. નંબર 3 મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો આજે મહાશિવરાત્રિના શુભ અવસર પર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ભસ્મનું ત્રિપુંડ કરે, શિવલિંગ પર સફેદ આંકડાના પુષ્પ અર્પિત કરે અને શિવ સ્તોત્રનો પાઠ કરે. લાભની પ્રાપ્તિ થશે. નંબર 4 કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો આજના શુભ દિવસે શિવલિંગ પર ગાયના દૂધથી અભિષેક કરી અને શિવ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરે. ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો આજના શુભ અવસર પર શિવજીની પૂજા દરમિયાન પીળા ચંદનથી ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ત્રિપુંડ લગાવે અને શિવ મહિમ્ન સ્તોત્રમનો પાઠ કરે. જરૂર લાભ થશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ આજના શુભ અવસર પર મહાશિવરાત્રિના આ પવિત્ર દિવસે શિવ ચાલીસાનો પાઠ કરે. શિવકૃપા પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર બિલ્વપત્ર અર્પિત કરે. લાભ અવશ્ય પ્રાપ્ત થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો આજના શુભ દિવસે શિવલિંગ પર 7 સુગંધિત સફેદ પુષ્પ અર્પિત કરે, શિવ ચાલીસાનો પાઠ કરે. આમ કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આ રાશિના જાતકો આજના મહાશિવરાત્રિના શુભ અવસર પર લાલ ચંદનથી ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ત્રિપુંડ લગાવે, શિવજીને 7 લાલ કરેણના પુષ્પ અર્પિત કરી ઓમ નાગેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરે. જરૂર લાભ પ્રાપ્ત થશે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો આજે શુભ અવસર પર ભગવાન મહાદેવને પીળા પુષ્પ અર્પિત કરે, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે. જીવનમાં શિવજીની કૃપા બની રહેશે. 10મી રાશિ છે મકર રાશિ કે જે ભગવાન મહાદેવની પ્રિય એવી શનિદેવની રાશિ છે. આજના શુભ અવસર પર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર જળથી અભિષેક કરી મહાશિવરાત્રિનો અવસર છે. પૂજા કરીને ઓમ અર્ધનારેશ્વરાય નમઃ આ મંત્રનો યથાસંભવ જાપ કરે. ત્યાર પછી 11મી રાશિ છે કુંભ રાશિ. તે શનિદેવની જ રાશિ છે. કુંભ રાશિના જાતક મહાશિવરાત્રિની પૂજામાં શિવલિંગ પર ભસ્મથી ત્રિપુંડ લગાવે, અપરાજિતાના પુષ્પ મળે તો તે અર્પિત કરે અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે. લાભની પ્રાપ્તિ અવશ્ય થાય છે. 12મી રાશિ છે મીન રાશિ, જે ગુરુની રાશિ છે. મહાશિવરાત્રિના શુભ અવસર પર શિવજીનું ધ્યાન કરીને ભગવાન ભોળાનાથને પીળા પુષ્પ સમર્પિત કરી ભસ્મનું તિલક કરી ઓમ અનંત ધર્માય નમઃ મંત્રનો જાપ કરે. લાભ પ્રાપ્ત થશે. હવે આપણે એ પણ જાણી લઈએ કે આ મહાશિવરાત્રિના શુભ અવસર પર 12 જ્યોતિર્લિંગ રાશિ પ્રમાણે ક્યાં જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ, તે સર્વશ્રેષ્ઠ મનાય છે, અથવા ક્યાં જ્યોતિર્લિંગનું નામ મંત્ર જપવું જોઈએ. મંત્ર સ્વરૂપે જ જ્યોતિના સ્વરૂપમાં ભગવાન મહાદેવ આ ધરતી લોક પર બિરાજમાન છે. જેમ કે સોમનાથ મહાદેવ છે તો સોમનાથ મહાદેવાય નમઃ આ રીતે મંત્ર બની જાય છે. માટે આપણે જાણી લઈએ કે 12 રાશિ અનુસાર કયા જ્યોતિર્લિંગની પૂજા સર્વશ્રેષ્ઠ અથવા કયા જ્યોતિર્લિંગના મંત્ર સર્વશ્રેષ્ઠ મનાય છે. તેમાં પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરે, સૂર્ય મજબૂત થાય છે. વૃષભ રાશિના જાતકો સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે, ચંદ્રમા મજબૂત બને છે. મિથુન રાશિના જાતકો નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે, નાગેશ્વર જ્યોતિર્લિંગનો મંત્ર જાપ કરે. કર્ક રાશિના જાતકો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે, મંત્ર જાપ કરે.
સિંહ રાશિના જાતકો ઘુસ્મેશ્વર જ્યોતિર્લિંગના મંત્ર જાપ કરે. જ્યોતિર્લિંગની આરાધના કરી દર્શન કરે તો લાભ પ્રાપ્ત થાય છે. કન્યા રાશિના જાતકો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે, મંત્ર જાપ કરે. તુલા રાશિના જાતકો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે, મંત્ર જાપ કરે, પ્રાર્થના કરે. વૃશ્ચિક રાશિના લોકો વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, દર્શન કરે. ધનુ રાશિના જાતકો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે, મંત્ર જપ કરે. મકર રાશિના લોકો ભીમાશંકર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે, મંત્ર જપ કરે, લાભ પ્રાપ્ત થશે. કુંભ રાશિના જાતકો કેદારનાથ જ્યોતિર્લિંગની પ્રાર્થના કરે, મંત્ર જાપ કરે, દર્શન કરે. મીન રાશિના જાતકો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે, પ્રાર્થના કરી મંત્ર જાપ કરે તો લાભ પ્રાપ્ત થાય છે. 12 જ્યોતિર્લિંગ જે 12 રાશિને આવરી લે છે અને આ 12 જ્યોતિર્લિંગને ભગવાન મહાદેવના સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. જે કોઈ ભક્ત ભાવથી પ્રેમથી આ 12 જ્યોતિર્લિંગની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, તેના જીવનમાં કોઈ ગ્રહ બાધા નડતર હોય તે શાંત થાય છે. નેગેટિવ એનર્જી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા તમામ મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ધન્યવાદ.